નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. ટોપિકનું નામ છે એમટીપી. એમટીપી એટલે કે એને શોર્ટમાં એમટીપી કહીએ છીએ, પણ એનું પૂરેપૂરું નામ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને દાક્તરી ગર્ભપાત પણ કહી શકાય, પ્રેરિત ગર્ભપાત પણ કહી શકાય. તો એમટીપી નું ફૂલ ફોર્મ આપણને ખબર પડી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેને કહેવાય દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત પણ કહી શકાય. ક્લિયર? તો આ દાક્તરી ગર્ભપાત એમટીપી જેને કહીશું, અથવા તો પ્રેરિત ગર્ભપાત, બરોબર, ત્રણેય શબ્દો એક જ છે. તો હવે આ એમટીપી કોને કહીશું? તો ધ્યાન રાખશું, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા, એટલે આપણને ખબર છે કે મનુષ્યમાં ગર્ભધારણ, માદાની અંદર ગર્ભધારણનો પૂર્ણ સમયગાળો કેટલો હોય છે? 9 માસનો, બરોબર છે, 9 મહિનાનો હોય છે. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક, પૂર્ણ સમય પહેલા એટલે મીન્સ કે 9 મહિના પૂર્ણ ના થયા હોય એ પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને, અથવા તો સ્વૈચ્છિક એટલે કેવું હોય છે કે 9 મહિના પૂર્ણ થયા ન હોય એ પહેલા ગર્ભપાત કરાવો, એટલે મીન્સ કે ગર્ભનો નિકાલ કરાવી દેવો, બરોબર છે. કાં તો સ્વૈચ્છિક, કારણ કે પહેલા કેવું હતું કે સ્ત્રી ભ્રૂણ હત્યા વધારે હતી, તો જેને 2 થી વધારે છોકરીઓ હોય, દીકરીઓ હોય, તો એ જ્યારે ચેકિંગ કરાવે, મીન્સ કે ગર્ભમાં નર છે કે માદા, એવા સંજોગોમાં પણ જો માદાને હોય, બરોબર છે, જાતીય પરીક્ષણ કરાવીને માદા હોય તો પણ ગર્ભપાત કરાવે છે ઘણા લોકો. અનચાહી પ્રેગ્નન્સી નથી રાખવી એવા સંજોગોમાં સ્વૈચ્છિક ગર્ભપાત કરાવે છે. તો આને પ્રેરિત ગર્ભપાત અથવા તો કહીશું દાક્તરી ગર્ભ નિકાલ. તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક, બરોબર છે, ગર્ભધારણ પૂર્ણ સમય 9 માસ પૂર્ણ ન થયો એટલે એ પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાત, બરોબર છે, પોતાની ઈચ્છા એવી હોય કે હવે ગર્ભ નથી રાખવો, એવા સંજોગોમાં ગર્ભપાત કરવામાં આવે છે, એને કહીશું પ્રેરિત અથવા એમટીપી. પણ એના પણ નોર્મ્સ છે, નિયમો છે, બરોબર છે. ભારત સરકારે જે નિયમો આપ્યા છે એ આપણે જોઈએ છે કે ક્યારે ગર્ભપાત કરી શકાય. તો એને કહેવાય દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહી શકાય છે. ઓકે, વિશ્વમાં આ એમટીપી જે દાક્તરી ગર્ભપાત છે, પ્રેરિત ગર્ભપાત છે, બરોબર છે, એ વર્ષે કેટલા થાય છે? તો 40 થી 50 મિલિયન પ્રતિ વર્ષ એમટીપી વિશ્વમાં થાય છે. એનો મતલબ કે દાક્તરી ગર્ભ નિકાલ, પ્રેરિત ગર્ભ નિકાલ થાય છે, જેનાથી ભ્રૂણ હત્યા વધુ થાય છે. ક્લિયર? એનો મતલબ કે વિશ્વમાં દર વર્ષે આટલા એમટીપી થાય છે, પ્રતિ વર્ષ 40 થી 50 મિલિયન થાય છે. તો હજી દરેક અલગ અલગ પ્રકારના દેશો આના વિશે ચર્ચા કરે છે કે આને કાયદેસર ગણવું કે સ્વીકાર કરવો કે ન કરવો. તો એના માટે લખ્યું છે કે એમટીપી નો સ્વીકાર કે કાયદેસર બનાવવા ઘણા દેશોમાં ચર્ચા થઈ રહી છે. કેમ? કારણ એક છે કે એમટીપી જે છે એ લાગણી, નૈતિકતા, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. એના સાથે સંકળાયેલ છે પ્રેરિત ગર્ભપાત. એના સાથે લાગણીઓ, નૈતિકતા, ધાર્મિક અને સામાજિક મુદ્દાઓનો સમાવેશ થાય છે એમટીપી નો. એટલા માટે વિશ્વમાં અનેક દેશોમાં આના વિશે ચર્ચા ચાલી રહી છે કે એનો સ્વીકાર કરવો કે એને કાયદેસર રાખવું કે ના રાખવું, બરોબર છે. એમટીપી માટે કયા નિયમો હોવા જોઈએ, આ બધાની ચર્ચા અલગ અલગ દેશોમાં થઈ રહી છે. બીજી વાત કરીશું મિત્રો, તો ભારત સરકારે એમટીપી નો દુરુપયોગ ટાળવા માટે, કારણ કે પ્રેરિત ગર્ભપાત, અનચાહી પ્રેગ્નન્સી, બરોબર છે, કે પ્રેગ્નન્સી નથી રાખવી તો ગર્ભને નિકાલ કરાવી દેવો, તો આ વધુ ચાલી રહ્યું હતું, કારણ કે ભ્રૂણ હત્યાઓ વધારે થતી હતી. એટલા માટે ભારત સરકારે એમટીપી નો દુરુપયોગ ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે કાયદાકીય કરેલ છે, બરોબર છે. 1971માં આના માટે સખત કાનૂની નિયમો, જોગવાઈ કરી અને કાયદાકીય કરેલ છે કે એમટીપી કયા કિસ્સાઓમાં કરાવી શકાય, બરોબર છે. જો એ નોર્મ્સ પ્રમાણે, એ જે ભારત સરકારે જે નિયમો આપે છે એ પ્રમાણે જો એમટીપી ન કરવામાં આવે અને એના વિરુદ્ધમાં કરવામાં આવે એમટીપી, તો એના માટે સખત સજા પણ હોઈ શકે છે, બરોબર છે.
તો ભારત સરકારે એમટીપી નો દુરુપયોગ ટાળવા માટે 1971 માં સખત જોગવાઈઓ સાથે કાયદાકીય કરેલ છે. એમટીપી માં આ પ્રકારનો પ્રતિબંધ ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા આ શા માટે પ્રતિબંધ કરવામાં આવતો હતો? બરોબર છે. આ નિયમો કેમ રાખવામાં આવ્યા? કારણ કે પ્રતિબંધ એ શું શેના માટે કરવામાં આવતો? ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો. આ એમટીપી શા માટે? તો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે. પહેલા તો બરોબર છે, પહેલા આપણે જાણીએ છીએ પ્રમાણે બરોબર છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે તથા ભેદભાવ, બરોબર છે, દીકરો છે કે દીકરી છે એમાં જે ભેદભાવ રહેતા હતા એટલા માટે એમટીપી ને રોકવામાં આવે છે કે એટલા માટે આ કાનૂની નિયમો બનાવ્યા છે કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. તેમ છતાં આ નિયમો બનાયા ભારત સરકારે, તેમ છતાં હજુ પણ ગેરકાયદેસર રીતે બરોબર એમટીપી ભારતમાં થાય છે. બરોબર છે, ક્લિયર? તો એમટીપી માં આ પ્રકારનો પ્રતિબંધ ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધ આ માટે જ મૂકવામાં આવ્યો હતો, પણ જેમ છતાં હજુ ભારતમાં વધુ એમટીપી નોંધાય છે. બરોબર છે, ગેરકાયદેસર રીતે એમટીપી થાય જ છે ભારતમાં. તો એને રોકવા માટે ભારત સરકારે તો ઘણા બધા નોર્મ્સ બનાવ્યા છે, તેમ છતાં ગેરકાનૂની રીતે એમટીપી ભારતમાં ઘણા બધા થતા. જેના કારણે શું થાય છે મિત્રો કે જે માતા વારંવાર ગર્ભ ધારણ કરે છે અને એમટીપી કરાવતા રહેશે આ રીતે, તો જેના કારણે માતાના જે મૃત્યુ દર છે માતા માટે ઘાતક બની રહેશે અને આવનાર ભ્રૂણ છે જે કે આપણે બાળક કહી શકીએ એના માટે પણ ઘાત બની રહે. એટલા માટે ભારત સરકારે નોર્મ્સ બનાવેલા છે. તો એમટીપી શા માટે, કયા સંજોગોમાં એમટીપી કરાવી શકાય એ વળી ચર્ચા કરીએ આપણે. તો અનિચ્છનીય ગર્ભધારણ, બરોબર છે, અનિચ્છનીય એટલે એ આપણે ખ્યાલ છે પ્રમાણે કે આપણે જે શું કહેવાય ફેમિલી પ્લાનિંગ જે છે એ ન વિચાર્યું હોય, અનિચ્છનીય ગર્ભધારણ થયું હોય એવા કે જે અસુરક્ષિત જાતીય સમાગમ હોય, સમાગમ અસુરક્ષિત હોય જાતીય સમાગમ તમે જાણી શકો છો, અથવા ગર્ભ નિરોધકના નિષ્ફળ જવાના કારણે. ઘણી વખત એવું થતું હોય કે આપણે ગર્ભ નિરોધકની અલગ અલગ પ્રકારો ભણ્યા, બરોબર છે, આગળ ભણ્યા ને આપણે ભૌતિક પદ્ધતિઓ, કુદરતી પદ્ધતિઓ, આજે બધી ગર્ભ નિરોધક ગોળીઓ છે ગર્ભ નિરોધક, તો એનું એ લેવાથી પણ એમાં નિષ્ફળતા જવાથી ગર્ભ અંદર રહી જાય એવા સંજોગોમાં, અથવા બળાત્કારને લીધે પરિણમ્યું હોય, બળાત્કાર થયો કોઈ સ્ત્રીનો, બરોબર છે, અથવા તો એ માતા કુપોષણનો શિકાર બની હોય તો ગર્ભ રહે તો બાળક માનસિક વિકૃત આવી શકે, ખોરકાપણ વાળું હોઈ શકે. આવા સંજોગોમાં પણ એમટીપી કરાવી શકાય. તો એમટીપી કયા સંજોગોમાં કરાવી શકાય, શા માટે એમટીપી કરાવવું જોઈએ એની વાત કરું છું. તો અનિચ્છનીય ગર્ભધારણ, બરોબર છે, કે જે અસુરક્ષિત જાતીય સમાગમ હોય, કે જે સમય ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે, બરોબર છે, કે પ્રેગ્નન્સી ન રાખવી અને ઈચ્છા વિરુદ્ધ પ્રેગ્નન્સી રહી જાય છે કોઈ સમયગાળા દરમિયાન, તો એવા સમયમાં જાતીય સમાગમ દરમિયાન, અથવા ગર્ભ નિરોધકના નિષ્ફળ જવાના લીધે ગર્ભ નિરોધક જે છે ગોળીઓ છે કે કોઈ બી ગર્ભ નિરોધક ભૌતિક પદ્ધતિ છે કે કુદરતી પદ્ધતિ છે, કોઈ બી ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે એ નિષ્ફળ જવાના કારણે પણ પ્રેગ્નન્સી રહેતી હોય છે, અથવા બળાત્કારના લીધેમાં પણ પ્રેગ્નન્સી રહેતી હોય છે, તો હોય તેવામાં એમટીપી જરૂરી છે. બરોબર છે, એવા સંજોગોમાં એમટીપી જરૂરી છે. કોઈ માતા વારંવાર પ્રેગ્નન્સી ધારણ કરતી હોય તો બાળકો પણ કુપોષણનો શિકાર બની શકે, આવનાર બાળક, એવા સંજોગોમાં પણ એમટીપી જરૂરી છે. બરોબર છે, આવનારું બાળક માનસિક વિકૃત હોઈ શકે છે, ખોરકાપણ વાળું હોય, એવા સંજોગોમાં પણ એમટીપી જરૂરી છે. ઓકે. બીજું, જો સતત ગર્ભધારણ માતા અને ગર્ભ અથવા બંનેને નુકસાનકારક હોય તેવા સંજોગોમાં એમટીપી જરૂરી છે. કોઈ માતા વારંવાર સતત ગર્ભધારણ કરે છે, બરોબર છે, તો એ માતાનો કુપોષણનો શિકાર બનશે, તો આવનારું બાળક પણ કુપોષણનો શિકાર બનશે, માનસિક વિકૃત હશે, કાં તો ખોરખાપણ વાળું હશે, બરોબર છે, કોઈ પણ અનિયમિતતા વાળું હોઈ શકે છે. તો એવા સંજોગોમાં પણ એમટીપી જરૂરી છે. તો આ એમટીપી શા માટે એની વાત કરીએ આપણે. બીજી વાત કરીશું, ગર્ભધારણના પહેલા 3 મહિના, એટલે આપણને ખબર છે કે 9 માસનો ગર્ભ હોય છે મનુષ્યમાં, માદાની અંદર, તો એ ગર્ભધારણના પહેલા 3 મહિના એટલે શરૂઆતના 3 મહિના એટલે 12 વીક કહી શકીએ આપણે સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત હોય છે. બરોબર છે, પહેલા 3 મહિના સુધીમાં એમટીપી એટલે મીન્સ કે પ્રેરિત ગર્ભપાત, દાક્તરી ગર્ભ નિકાલ કરવામાં આવે એ સુરક્ષિત હોય છે માતા માટે. ઓકે,
આગળ વાત કરીશું. જો ગર્ભધારણ 12 વીક કરતા વધારે, ચલો 12 મહિના 12 વીક એટલે મીન્સ કે 3 મહિના સુધીનો એમટીપી કરાવી શકો તમે, પરંતુ 3 મહિના પછી દાખલા તરીકે 12 વીક કરતા વધારે સમય થઈ ગયો પરંતુ 24 વીક થી ઓછો હોય, 12 વીક થી વધુ પણ 24 વીક થી ઓછો, એટલે એવું કહી શકીએ કે 3 મહિના સુધી તો એમટીપી સુરક્ષિત છે, પણ બીજા 3 મહિના બરોબર છે થાય એટલે મીન્સ કે 6 મહિના પછી એમટીપી ના કરાવીશું, પણ 3 મહિના પહેલા પૂર્ણ થયા અને બીજા 3 મહિના પૂર્ણ થાય એ પહેલા વચ્ચેના સમયગાળો બરોબર છે, એટલે એવું કહી શકાય કે ગર્ભધારણના 12 વીક કરતા વધારે પરંતુ 24 વીક થી ઓછું, ઓકે, એટલે 6 મહિના પૂર્ણ ના થાય પહેલા હોય તો એવા સંજોગોમાં બે ડોક્ટરની અલગ અલગ સલાહ લઈ ગર્ભપાત કરાવી શકાય છે, બરોબર છે. સલાહ પ્રમાણે આપણે ગર્ભપાત એમટીપી કરાવી શકીએ છીએ. મોટા ભાગની એમટીપી ગેરકાનૂની રીતે કરવામાં આવે છે અને જે અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક હોય છે, બરોબર છે. મોટા ભાગની એમટીપી ગેરકાનૂની રીતે એટલે મીન્સ કે બરોબર છે કે આ નોર્મ્સ પ્રમાણે, આ કાનૂની જે નિયમો પ્રમાણે, સરકારના નિયમો પ્રમાણે નથી કરવામાં આવતી, ગેરકાનૂની રીતે કરવામાં આવે, જે આવનારા બાળકો બરોબર છે માતા માટે અસુરક્ષિત છે અને ઘાતક પણ થઈ શકે છે. તો આ મિત્રો વાત કરીએ આપણે એમટીપીની. હવે આગળ એમટીપી પછી આપણે જાતીય પરીક્ષણ માટે એમ્નિયોઓસેન્ટેસિસ એટલે કે ઉલ્વજળ કસોટીનો અભ્યાસ કરીએ. હવે મિત્રો એમ્નિયોઓસેન્ટેસિસ એટલે કે ઉલ્વજળ કસોટી કહેવામાં આવે છે, બરોબર ગુજરાતીમાં. હવે એએફટી શોર્ટમાં કહી શકીએ આપણે, એએફટી એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ પણ કહેવાય. તો આ 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એમ્નિયોઓસેન્ટેસિસ ઉલ્વજળ કસોટી, એએફટી એટલે કે એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ શોર્ટમાં, ઓકે. ચલો, આ કસોટી જાતીય પરીક્ષણ માટે વધારે યુઝ કરવામાં આવતી હતી પહેલા, જે અત્યારે પ્રતિબંધિત કરવામાં આવી છે. જોઈ લઈએ આપણે. તો વિકસતા ભ્રૂણની ફરતે આવેલ, આપણે આગળ પણ વાત કરી હતી, ઉલ્વ કોથળીમાંથી ઓછા પ્રમાણમાં ગર્ભજળનો નમૂનો લેવામાં આવે અને તેના ડીએનએ નું જનીનિક અનિયમિતતા માટે પરીક્ષણ કરવામાં આવે. એમ્નિયોઓસેન્ટેસિસમાં શું કરવામાં આવે આ ઉલ્વજળ કસોટીમાં? તો જે વિકસતું ભ્રૂણ હોય એની આજુબાજુ જે ઉલ્વ કોથળી છે એમાંથી થોડું ઘણું પ્રમાણમાં નમૂનો લેવામાં આવે, પ્રવાહી લેવામાં આવે અને જેની અંદર એ નમૂનામાં ડીએનએ ની જાતીય અનિયમિતતા માટે અથવા જનીનિક અનિયમિતતા માટેનું પરીક્ષણ કરવામાં આવે કે એ ડીએનએ જે નમૂનો લીધો છે એમાં જે સેલ છે એમાં ડીએનએ માં જનીનિક અનિયમિતતાઓ છે કે નહીં એનું પરીક્ષણ કરવામાં આવે. બીજું આનાથી જાતીય પરીક્ષણ પણ થઈ શકતું હતું આ નમૂનાથી, એટલે મીન્સ કે આ ઉલ્વજળ કસોટીથી. તો ઉલ્વજળ કસોટીથી બે જાણી શકાય, બે વસ્તુ જાણી શકાય, એટલે મીન્સ કે બે રીત જાણી શકાય. એક તો વિકસતા ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વજળમાંથી ઓછા પ્રમાણમાં ગર્ભજળનો નમૂનો લેવામાં આવે. ચલો, વિકસતા ભ્રૂણની આજુબાજુ જે ઉલ્વ પ્રવાહી હોય એમાંથી થોડો નમૂનો લેવામાં આવે, એમાંથી ડીએનએ નું જનીનિક અનિયમિતતા માટે પરીક્ષણ કરવામાં આવે. એ નમૂનામાં જે સેલ હોય એમાંથી ડીએનએ નું જનીનિક અનિયમિતતા માટે પરીક્ષણ કરાવતું હતું કે આવનારું બાળકમાં ડીએનએ માં કોઈ અનિયમિતતા છે જનીનોમાં, એ પરીક્ષણ કરવામાં આવતું. બીજું જાતીય પરીક્ષણ પણ થતું હતું, જેટલા માટે ભારતમાં અત્યારે પ્રતિબંધિત છે. જોઈએ આગળ વાત કરીએ. આ કસોટીનું મહત્વ શું? તો જન્મ પૂર્વે રંગસૂત્રીય અનિયમિતતાનું નિદાન કરી શકાય. જો અનિયમિતતા હોય તો એમટીપી કરી શકાય, કારણ કે બાળક ઘણા અનિયમિત મીન્સ કે ખોડખાપણ વાળા જન્મે છે, માનસિક વિકૃત પણ જન્મતા હોય છે, ઘણી બધી અનિયમિતતાઓ હોય છે. તો જન્મ પૂર્વે રંગસૂત્રીય અનિયમિતતા જાણવી શકાય એટલા માટે એમ્નિયોઓસેન્ટેસિસનું મહત્વ હતું, બરોબર છે. પણ અનિયમિતતાઓ જાણી અને જો એ બાળક માનસિક વિકૃત હોય, કોઈ ખોડખાપણ હોય, રંગસૂત્રીય અનિયમિતતા હોય તો એમટીપી કરાવી શકાય છે એવા સંજોગોમાં. તો આ એક મહત્વ થયું એમ્નિયોઓસેન્ટેસિસનું. બીજું, ભ્રૂણની જાતિ પણ નક્કી કરી શકાતી. આનું એક મહત્વ છે કે ભ્રૂણની જાતિ પણ નક્કી થતી હતી કે નર છે કે માદા, પણ એ ગેરકાનૂની રીતે વધારે એનો દુરુપયોગ થતો હતો, બરોબર છે, કે જેમાં જાતીય પરીક્ષણ કરી અને સ્ત્રી ભ્રૂણ હત્યા વધારે થતી. એટલા માટે ભારતમાં અત્યારે
મીન્સ કે જે એમ્નિયોસેન્ટેસિસ ઉર્વજક કસોટી પર પ્રતિબંધિત છે, એટલે મીન્સ કે બંધ કરવામાં આવી છે. અત્યારે હાલમાં તો તમને ખબર છે સોનોગ્રાફી મશીન દ્વારા વિકસતા ભ્રૂણનું પરીક્ષણ કરી શકાય છે, બરોબર છે. હવે આ એમ્નિયોસેન્ટેસિસની મિત્રો વાત કરી, ક્લિયર છે ને? તો ફરી એકવાર કહીશ કે ઉર્વજક પ્રવાહી લેવામાં આવે, વિકસતા ભ્રૂણની આજુબાજુ જે ઉર્વ પ્રવાહી થોડો નમૂનો, એ નમૂનામાંથી એ જાણી શકાય કે ડીએનએ જનીનિક અનિયમિતતા છે કે નહીં ડીએનએની, એ પણ જાણી શકાય. બીજું વિકસતા ભ્રૂણ જે છે એનું જાતીય પરીક્ષણ પણ થતું હતું કે નર છે કે માદા, બરોબર છે. ઓકે, બીજું આગળ વાત કરીશું હવે. તો અવારનવાર એવું પણ જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરવામાં આવે, જે કાયદાને વિરુદ્ધ છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હતું કે અવારનવાર આ જે કોઈ માદા પ્રેગ્નન્સી ધારણ કરે અને એને 2-3 દીકરીઓ હોય અને એને દીકરો જોઈતો હોય, એવા સંજોગોમાં પણ લોકો આગળ પરીક્ષણ કરાય, જાતીય પરીક્ષણ એમ્નિયોસેન્ટેસિસ દ્વારા, અને એ કાયદા વિરુદ્ધ એમટીપી કરાવતા હતા, મીન્સ કે પ્રેરિત ગર્ભપાત કરાવતા હતા. તો ગર્ભ માદા હોય તો એમટીપી કરાવી દે, એમટીપી કરાયેલે પ્રેરિત ગર્ભપાત, દાક્તરી ગર્ભ નિકાલ, જેના કારણે એ કાયદાને વિરુદ્ધ છે, બરોબર છે. તેના કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાઓ વધારે થતી હતી. અને બીજું કે આવું વારંવાર એમટીપી કરવામાં આવે તો એ યુવા માતા અને ગર્ભ બંને માટે કેવું હોય છે મિત્રો?